આપ સૌનું સ્વાગત છે કૃષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં। તો આપણે પાઠ્યપુસ્તક આધારિત જે ગુજરાતીના શબ્દાર્થ છે તેની સમજૂતી મેળવીએ કે જેમાં ધોરણ 5 થી ચાલુ કરીએ। તો પહેલા પાંચમામાં ખંભા, ખંભા એટલે શું થશે તો કઈ ખભા, જે આપણે ખભો હોય તે, સરોવર, સરોવરને કઈ કુદરતી રીતે બનાવેલું સરોવર અથવા તો તળાવ, વિશાળ, વિશાળ અથવા તો ઘણું મોટું, રળિયાત એટલે શું થશે તો કે સુંદર, તરણું એટલે કે તણખલું, નાદ સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ જેને નાદ તરીકે ઓળખવામાં આવે છે, સોગાદ એટલે કે ભેટ। ત્યારબાદ છે આજ્ઞા, આજ્ઞા એટલે શું કહેવાય તો કે રાત્રિના અંધકારમાં જે ટમટમતું જીવડું હોય ને, કે આપણે કહીએ છીએ કે રાત્રે જે જીવડા દેખાતા એમાં પાછળ લાઇટ થતી હોય એને આજ્ઞા કહેવામાં આવે, બરાબર। ત્યારબાદ છે ત્રાડ, ત્રાડ એટલે ગર્જના, જે સિંહ કરે છે તે ત્રાડ, બરાબર। ત્યારબાદ છે સ અને સ વાળા શબ્દમાં જે અર્થભેદ છે, ઘણીવાર આવા પ્રશ્ન પણ પૂછાતા હોય કે અર્થભેદ સમજાવો। તો જોઈએ સર, સર એટલે સરોવર, પણ જો સર હોય એટલે કે થઈ જાય શું બાણ, બરાબર। ત્યારબાદ છે સાર, સાર એટલે કસ, અને સાર એટલે શું થઈ જાય છે છિદ્ર। ત્યારબાદ સત, સત એટલે એક સત્ય થાય અને એક સત એટલે કેટલું થાય તો કે 100 થાય। ત્યારબાદ સુર, સુર એટલે થશે અવાજ, અને બીજું સુર એટલે શું થઈ જશે તો કે સૂર્ય। ત્યારબાદ કેશ એટલે કે એક કેશ એટલે થશે મુગટનું, જ્યારે બીજું કેશ, કેશ એટલે વાળ થઈ જાય છે। ત્યારબાદ પાસ, પાસ તો જે ઉત્તીર્ણ થયા હોય, પાસ થયા હોય એને પાસ કહેવાય, અને જે પાસ એટલે કહેવાય તો કે ફાંસો। ત્યારબાદ શબ્દ સમજૂતી છે પગરખા, પગનું રક્ષણ કરનાર અથવા તો ચંપલ અથવા તો જોડાને પગરખા કહેવામાં આવે છે। ત્યારબાદ છે હરામનો એટલે કે મહેનત વગરનો, આપણે કહેતા ને કે હરામનું ખાય છે તે મહેનત વગરનું। ત્યારબાદ છે પારસમણી, પારસમણી એટલે શું થાય લોકમાન્ય મુજબ સ્પર્શ માત્રાથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી એટલે શું થયા પારસમણી કહેવામાં આવે છે। ત્યારબાદ છે ગમ, ગમ એટલે થશે સમજ। ત્યારબાદ છે ગર્વ, ગર્વ એટલે અભિમાન, અહંકાર, મંદ અને બડાઈ। જે આ શબ્દો છે ને આ બધા શબ્દો પાઠ્યપુસ્તક આધારિત શબ્દો છે, બરોબર। એટલે કોઈ એવું ન કહેતા કે આ શબ્દોમાં ભૂલ છે કે આમ છે કે તેમ છે, હા। ત્યારબાદ છે રૂઢિપ્રયોગ, ખાસ રૂઢિપ્રયોગો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે, તો તેમાંના શબ્દો રૂઢિપ્રયોગ। તો પગ, પગ ઉપાડવો એટલે શું થવું ઝડપથી ચાલવું, આપણે કહેતા હોય ને કે પગ ઉપાડે ને ધીમું ચાલતું તેમ કે ઝડપથી પગ ચાલવું એટલે કે પગ ઉપાડીએ। બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી, જીવ બળવો એટલે દુઃખ થવું, બેઠા બેઠા ખાવું એટલે કે શ્રમ કાર્ય વિના અથવા તો નિરાતે ઊભા પગે ઉપભોગ કરવો એટલે કે શાંતિ બેહીને ખાવું, નિશાસો નાખવો એટલે કે આહ નાખવી, પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરવો। ત્યાર પછી ખૂણામાં નાખવું એટલે કે બેદરકારી કરવી, બેદરકારીથી બાજુમાં મૂકવું। આવા શબ્દો છે એ વારંવાર શું થતા હોય છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાતા હોય છે। ત્યારબાદ આગળ જોઈએ તો શબ્દ સમજૂતીમાં સરિતા એટલે નદી, વિભુ એટલે ભગવાન, ઉષા સવારે સૂર્ય ઉગતા પહેલા જે પૂર્વ આકાશમાં દેખાતા આશા રંગો ને ઉષા કહેવામાં આવે છે, અથવા તો પરોઢ અથવા તો સવાર। નિશા એટલે રાત, ઉપવન એટલે બગીચો, ગિરિવર એટલે પર્વત, સમીર એટલે પવન, અને હૈયું એટલે દિલ થતું હોય છે, બરાબર। ત્યારબાદ આગળ વધીએ તો છે શબ્દ સમજૂતી છે બીજી કે પંખીની પાંખને પાણીના પ્રવાહે કે વહેતા પાણી પર ઊંચીને નજર રાખીએ અથવા તો પ્રવાહની જેમ ધસમસતા, પ્રવાહની જેમ ધસમસતા। ધરાસબન એટલે કે ઉતાવળે વહેતી, સ્ત્રોત એટલે કે સંદોબ્ધ સ્તુતિ, દેવી દેવતાની એટલે કે સ્ત્રોત કહેવામાં આવે છે। ત્વદીય પાદપંજક નમામી દેવી નર્મદે, હે દેવી નર્મદા મૈયા તારા ચરણમાં હું નમન કરું છું। મતલબ જે આ પાઠ છે ને એને આધારિત શબ્દ છે। જબલપુર એટલે કે મધ્યપ્રદેશનું એક શહેર। નૌકા વિહાર હોડીમાં બેસીને ફરવું અથવા તો સહેલ ગાહ કરવી। 64 જોગણી એટલે 64 યોગીની આપણે ત્યાં પુરાણોમાં જોગણીની સંખ્યા 64 છે એવી માન્યતા છે। ગૌરી શંકર એટલે કે દેવી પાર્વતી અને ભગવાન શંકર, ઠેર ઠેર એટલે ઠેકાણે ઠેકાણે અથવા તો સ્થળે સ્થળે। મુશળધાર
એટલે કે મુસળ એટલે કે સાંભેલું, સાંભેલાની જેવી જાડી ધાર. અહીંયા આપણે મુશળધાર એટલે કે આપણે વરસાદની વાત કરવામાં આવશે, વરસાદને અનુરૂપ આપણે કહેતા હોઈએ છે. મેઘ ધનુષ્ય, તો ધનુષ્યમાં જેનું અર્ધગોળ, તો કે ધનુષ્યના જેવું અર્ધગોળ એટલે મેઘ ધનુષ્ય કહેવાય છે. 7 રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય, અથવા તો ગામ લોકો તેને કાચબી પણ કહે છે. ખાસ યાદ રાખવાનું છે કે કાચબી, બરોબર, શું કાચબી કહેવામાં આવે છે. ત્યારબાદ છે તો કે શંખજીરું, એક સફેદ ચીકણો પથ્થર. ઇટારસી અથવા તો હોશંગાબાદ મધ્યપ્રદેશના શહેરો છે. વિદ્યુત એટલે કે વીજળી, બેટ એટલે નદી અથવા તો દરિયાને વચ્ચે આવેલ જમીનનો ભાગ. શૂલપાણેશ્વર મહાદેવ, ત્રિશૂળધારી શિવ. સુખાકારી, સુખી હાલત અથવા તો તંદુરસ્તી. શુક્લ તીર્થ એટલે કે નર્મદા નદી કિનારે આવેલું પ્રાચીન તીર્થ. લોકમાતા એટલે કે લોકોના ભરણ પોષણ કરનાર અથવા તો ઉછેરનાર માતા, બરાબર. ત્યારબાદ છે જીવાદોરી એટલે કે જીવનનો મનુષ્યનો આધાર, મુખ્ય આધાર હોય તેને જીવાદોરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ રૂઢિપ્રયોગ છે, એમાં સ્વપ્ન ફળવું. સ્વપ્ન ફળવું એટલે શું થઈ જશે તો કે ઈચ્છા પૂરી થવી, અને ઉરતણવું એટલે કે દિલ ખેંચાવું. ત્યારબાદ છે એ બીજી સમજાશે પછી ઝાંઝર, જે પગે પહેરવાનું એક ઘરેણું છે. રઢિયાળો, રઢિયાળો એટલે આંખ ઠારે તેવો અથવા તો સુંદર અથવા તો મનમનોહર, મનમોહક જેને કહેવામાં આવે છે તે. સમના એટલે કે યમુના. મલ્લક એટલે કે મુક્ત અથવા તો પ્રદેશ. સળકે એટલે કે ચમકે. ઝલક, ઝલક એટલે કે ઝળક, ઝળક. ચકીયો છે, ખૂબ જ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યો છે અથવા તો સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ. આલને એટલે કે આપને. કાનો, કનૈયા અથવા તો બાળકૃષ્ણ. ચરિતર એટલે કે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓના વહાલા કૃષ્ણ. કંદબ, એક વૃક્ષનું નામ છે કંદમ. બંસી એટલે વાંસળી. અલપ ઝલપ એટલે કે અલગ અલગ ઝલપ, દૂરથી પાછેરું સંભળાય તે રીતે, બરોબર. ત્યારબાદ આગળ જોઈએ તો છે ઉગમણે એટલે કે સૂરજની ઉગવાની દિશા. આભમાં એટલે કે આકાશમાં. ઉમંગ, ઉત્સાહ, હોશ, આનંદ. પગડાના એટલે કે જંગલ કે વેરના પ્રદેશ, વેરાન પ્રદેશ. ચોપાશે એટલે કે ચારે બાજુએ. ઉઘડે મેદાન, મેદાન ખુલ્લે થાય, વિશાળ મેદાન દેખાવા લાગે. કલ્પનાને દોર, કલ્પનાને આધારે તો કલ્પનાની મદદથી. ચકચૂર, અહીં ધરતીની સુગંધી પવન મસ્તી ભર્યા લાગે છે તેનો ઉલ્લેખ છે. ઝીણેરા, સાવ પીકણ અથવા તો તદ્દન ઝીણા. સલંગ એટલે છે લાંબો કૂતરો અથવા તો ફલાંગ અથવા તો ઠેકડો, બરોબર. ત્યારબાદ આગળના રૂઢિપ્રયોગ જોઈએ તો ઊંડીને આંખે વળગવું એટલે કે તરત ધ્યાન પર આવવા. ખાસ રૂઢિપ્રયોગો મહત્વના છે. ત્યારબાદ છે મીટ માંડવી એટલે કે નજર સ્થિર કરી જોઈ રહ્યું, કોઈ સામે એક ધારું જોઈ રહ્યું તેને મીટ માંડવી તેવું કહેવાય. મન ઠરવું એટલે કે સંતોષ થવો, ગમી જવું, આપણે એવું પણ કહી શકીએ. ત્યારબાદ છે રામ રામ કરવા એટલે કે વિદાય લેવી. ચાલો આપણે રામ રામ કરીએ એવું કહેતા હોય ને, તો અહીંયા વિદાય લેવું થાય છે. કાન સોરીને દોઢિયો ચડાવવો એટલે કે સતર્ક થઈ જવું, બરાબર. ત્યારબાદ છે ઘોડાને ઘેર હોવું, ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું, આપ આવો અથવા તો રસ ન રહેવો. નજર ધ્રોબવી એટલે કે નજરથી નજર મેળવવી. મિજાજ તરડાવો એટલે કે અભિમાન થવું. ફાટી આંખ જોઈ રહેવું એટલે કે અચંબા કે વિસ્મય સાથે જોવું. આંખ કરતી થવી એટલે કે ગુસ્સાથી આંખ લાલ થવી. પડ્યો બોર ઝીલવો. આજ્ઞાનું પાલન કરવું અથવા તો આજ્ઞાનું પાલન કરવું, સોરી આજ્ઞા છે. અને માથે ચારે હાથ હોવા એટલે કે રહેમ દ્રષ્ટિ હોવી. તો આ કઈ કથા રૂઢિપ્રયોગ. ત્યારબાદ હવે નેક્સ્ટ લેક્ચર કે નેક્સ્ટ આગળના વિડીયોમાં આપણે આગળના શબ્દ સમજૂતી મેળવશું. ત્યાર સુધીનો વિડીયો જોયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો, અને આવા વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલ સાથે જરૂર ને જરૂર જોડાઈ જજો. તેમજ